વડોદરાના ભાયલી વિસ્તારની અંજની હોસ્પિટલનું ભોપાળું સામે આવ્યું છે। દર્દીને બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટો પડાવ્યો હતો। ત્યારે ચેકિંગના બહાને દર્દીને માસ્ક પહેરાવી ફોટા પડાવ્યા હતા। આ પછી દર્દીના ફોટા આયુષ્માન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કર્યા અને આયુષ્માન કાર્ડના નામે સરકારને ચૂનો ચોપડવાનો ધંધો કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હોસ્પિટલના બિછાનેથી દર્દીનો વિડીયો વાયરલ થયો છે। દર્દીએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ઘટનાને પગલે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। જીગર भी पड़ा फोटा जीगर भी पड़ा फोटा जीगर भी पड़ा ના આ ગમે તે પાડે એટલે એમને જ મોકલવાનું હા ના અહીંયા જરા ફોટો પાડી નહીં પણ ફોટા થોડું કાગળ પર એ ફોટો પર આ ટીવી 3 વખત પાડી ऑक्सीजन पे रहे પૃથ્વીને ખાલી આ લગાવો છે ફોટો પાડી એ કશું કરું હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું અત્યારે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે એની અંદર કોઈક પેશન્ટ એવી કમ્પ્લેન કરી રહ્યું છે કે એને ઓક્સિજનના માસ્ક સાથે એને ત્યાં જ રાખી મૂકે છે અને જરૂરિયાત વગર પણ એને ઓક્સિજન આપી રહ્યા છે। અમારી ટીમ અને ઇન્સ્યોરન્સની ટીમ જે રાજ્ય સરકારે નિમેલી છે એની ટીમ અમારી તપાસમાં ગઈ છે અને એ તપાસ કરીને અમે રાજ્ય સરકારને એનો અહેવાલ સુપ્રત કરશું। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જણાવશો, એક બાજુ ખ્યાતિકાંડ હજી ચર્ચામાં છે, એવામાં દર્દીઓ તરફથી કેવા આક્ષેપો સરકારી યોજનાને લઈને કરવામાં આવ્યા છે અને આમાં કોઈ તપાસની કાર્યવાહી કરવામાં આવશે કેમ? સૌથી મહત્વની વાત એ આવે છે કે કરોડો રૂપિયા સરકાર લોકોના આરોગ્ય પાછળ ખર્ચી રહી છે। લોકોનું સ્વાસ્થ્ય સારું એના માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે કેટલાક લેભાગુ તત્વો હોય કે પછી લેભાગુ ડોક્ટર હોય કે લેભાગુ હોસ્પિટલ હોય કે એમના એજન્ટો હોય, એ ખાયકી કરવાનું આડેધડ સરકારી રૂપિયાનો વ્યાપ કરતા હોય એવું નજરે પડી રહ્યું છે। આ વડોદરામાં એક જે રીતે વિડીયો વાયરલ થયો હોસ્પિટલનો, ઘણું બધું કહીએ, દર્દીના આક્ષેપ છે કે ઓક્સિજન માસ્ક પહેરાઈને એના ફોટો પાડી દેવામાં આવ્યા અને એ જે સરકારી યોજનાઓ છે જેમાંથી રૂપિયા મળતા હોય એ યોજના માટે એ ફોટાનો ઉપયોગ થયો। જો આ પ્રકારે થતું હોય તો ખરેખર તો દર્દીના સ્વાસ્થ્ય સાથે બી ચેડા થઈ શકે છે, કારણ કે આ લોકો પૈસાની ખાતર કશું પણ કરી શકે। એટલે તંત્ર જાગે તે જરૂરી છે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે, તપાસના આદેશ અપાઈ ચૂક્યા છે। એટલે હવે જોવાનું એ રહે છે કે આમાં કેટલી ત્રુટીઓ બહાર આવે છે કે સરકારે પણ હવે આના માટે પણ વિચારવું પડશે કે આ જે પ્રમાણે આડેધડ જે થતું એનું કાઉન્સિલિંગ થતું અથવા તો આના પર બી નિગરાની રાખવી પડશે કે ખરેખર આ દર્દીને અથવા બે દર્દી પાસે બે ડોક્ટરો પાસે કાઉન્સિલિંગ અથવા અભિપ્રાય માટે મોકલવા પડશે। હવે એવા દિવસો પણ આવે તો નહીં તો સારી વાત છે। જી રૂપેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।